કાલે કોઈ બીજાને તારા લીધે સહન કરવાનું થશે. ચક્કર તો ફરતું જ રહે છે ને બધું, નોઈંગલી ઓર અનનોઈંગલી, મને કે કોન્શિયસલી અનકોન્શિયસલી વાત. આપણને ખબર નહીં કે આવું બોલી ગયો, સામાન ઘણું સહન કરવું પડ્યું હોય. આપણે જોક માર દેતા હોય તો પેલાને સમસમી જતો હોય. વી ડોન્ટ નો ધ સિચ્યુએશન, અને કેવી રીતે આપણાથી એવો નિર્ણય લઈ લેવાય. એટલે નમ્રતા અને વિવેક તો શીખવા જ પડે. નમ્રતા અને વિવેક વગર કોઈ વ્યક્તિ આગળ વધ્યો નથી. ભગવાન સ્વામિનારાયણે પોતે લખ્યું છે કે મોટા પુરુષ સાથે નમ્રતા અને વિવેક, એટલે મોટા પુરુષ એટલે ખાલી પ્રગટ બ્રહ્મ સ્વરૂપ નહીં સમજવાના, પરિવારમાં પણ જે મોટા હોય એ પણ સમજવાનું. મોટા પુરુષ સાથે નમ્ર અને વિવેક, નમ્રતા અને વિવેકપૂર્ણ વર્તનથી જ મોટી પદવી પ્રાપ્ત થાય છે. અને મોટા પુરુષ સાથે નમ્રતા અને વિવેક છોડીને કોઈ મોટી પદવી પામ્યો નથી અને પામશે નહીં. પછી આ પણ ભગવાન સ્વામિનારાયણ શબ્દો છે. પછી એ પરિવાર હોય કે સત્સંગ હોય. એટલે આપણે વાત કરી કે ઘેર બેઠા 100 માળા ફેરવી શકાય છે, પણ મંદિરમાં આવીને કાર્યકર સાથે સંપ રાખીને સેવા થઈ શકતી નથી. યાદ નહીં પડે. અને આમાં આપણે કીધું તારા સાથી કાર્યકરના નેગેટિવ્સ બોલ, તો યુ હેવ અ લિસ્ટ. અને તમે ખોટા છો એવું નથી, તમે જોયું છે ને અનુભવ્યું છે ને એનું નેગેટિવ ખબર છે કે એવો છે ને આવો છે ને આવો છે ને આવો છે. પણ ઇઝ ઇટ વાઇઝ? આસ્ક અ ક્વેશ્ચન ટુ યોરસેલ્ફ. તારે આખી જિંદગી આ મંદિરમાં સત્સંગમાં રહેવાનું છે ને એને રહેવાનું છે. કોમ્પ્રોમાઇઝ કરી જ લેવું પડશે ક્યાં. અરે બહુ ના ફાવતું તારું ડિપાર્ટમેન્ટ બદલી કાઢ, બીજું શું. પણ તારા ગુણ નહીં ગાવાનો એનો. અને તમે કોઈ હરિભક્ત માટે નેગેટિવ બોલો, કોઈ પણ હરિભક્ત માટે તમે નેગેટિવ બોલો એટલે કિંમત તો તમારી થઈ જાય, સમજી રાખજો. તમને એમ થાય કે હું મારું ઇમ્પ્રેશન બનાવી દઉં કે સી આઈ નો એવરીથિંગ એન્ડ આઈ નો એવરીબડી ઇન મંદિર, આઈ નો ધેટ કાર્યકર, હુ ઇઝ હી, આઈ નો હિઝ બેકગ્રાઉન્ડ, આઈ નો હિઝ બી સાઇડ. એટલે તમને એમ કહ્યું જરા હું ઇન્ટેલિજન્ટ ને મોર ઇન્ફોર્મેશન વાળો દેખાઈ જઈશ, એવું છે? નો, તું સત્સંગમાં કાંઈ જ શીખ્યો નથી એવું દેખાઈશ. એટલે શ્રીજી મહારાજે 95ના ત્રીજા વતનમાં શું કહ્યું? બુદ્ધિશાળી કોને કહ્યું? ગુણ ને અવગુણ બેયને જાણી રાખે. બુદ્ધિશાળી એટલે અવગુણ ને નહીં દેખાય નથી, પણ ત્રીજું વાક્ય મહારાજ બોલે કે ગુણ ને અવગુણ ને જાણી રાખે અને ગાતો ફરે. એવું લખ્યું 95નું ત્રીજું વતનામૃત. મહારાજ કે બુદ્ધિશાળીઓને જાણી રાખે, એને ખબર હોય, એટલે કોનો સમાગમ કરવો ન કરવો એ વિવેક માટે જાણી રાખે. બોલે નહીં. એક પણ હરિભક્તનો આપણે નેગેટિવ બોલ્યા એટલે ઘણો પૂરા જીવો શરૂ થઈ જાય. પછી ભલે ને આપણે ઘરે બેઠા 100 માળા ફેરવતા હોઈએ, સવારે 100 ને સાંજે બીજી 100, એનું કેલ્ક્યુલેશન બીજી રીતે ભવિષ્યમાં થશે, પણ અત્યારે તો આમાંથી કટિંગ થાય જ છે. એટલે પ્રમુખ સાંઈ મહારાજ એક કહેવત બોલતા, આગળ જાય વાવતો અને પાછળ જાય તોડતો. એટલે સેવા ઘણી કરે ને ભક્તિ ઘણી કરે, પાછળ બધું પાછું ઘસાતું જાય. એટલે સમસુરત ભાવ એકતાનો આવો મહિમા પારિવારિક જીવનમાં અને સત્સંગના જીવનમાં, એટલે કે સત્સંગમાં બે ઠેકાણે આટલો બધો છે. દરેક પ્રત્યે સુરત ભાવ રાખો. મેનેજમેન્ટમાં એક પ્રિન્સિપલ છે, રૂલ 1 એન્ડ રૂલ 2. રૂલ 1, ધ બોસ ઇઝ ઓલવેઝ રાઈટ. હા કે ના?